આજની તારીખમાં એવું ઈચ્છે છે કે સત્તાધારની જગ્યાની અંદર શાંતિ જળવાઈ રહેવી શાંતિ જ છે એટલે તમે કઈ બોલ્યા નથી ક્યાં બખાડા થયા છે ધોકાવાળી થઈ કોઈ ધોકાવાળી નહીં આ ધોકાવાળી થઈ ગઈ હોત ને તો નિરાશ થઈ જાય પણ આ એની બદલે ભયંકર ખરાબ ના ભાઈ ના એ તો પરિસ્થિતિ બધી સિસ્ટમ છે બહુ સારી સિસ્ટમ છે બધાને ખબર જગત આખા માર તો આ ઓલા કઈ નિયમોમાં કઈ એવા સુધારા વધારા કઈ કરવા જ નથી બાપુ હું કહીશ ને બાપુ તે દિવસ તમારે પહેલા જ બેસવાનું છે બેસો અને આ પંચ તમારે જે દિવસે અહીં બાપુને સામે પંચ મૂકવા આવ્યું હતું મને હા એ પંચ ને હું રાખીશ બાપુને સામે જે પંચ આ દેહ મૂકવા આવ્યો હતું ને એને મારે બેહાડવા પડે બાપુ આપણે તમે બેહી લઈ એક વિચારી અરે પણ તમે કાલ બોલાવો ને પંચ ને ના ભાઈ ના એવી આપણે 6 મહિનાથી હાલે છે તમે ના ભાઈ ના, ભલે હજી વરદી આગો તમ તારે મસ્ત રાખો એકદમ ગાતું રાખો ભલે તો આ ભગવાન આપવાની તમારી ઈચ્છા પૂરી કરે બીજું શું થાય? ડીએનએ ટેસ્ટ ચાલુ છે અત્યારે કરવા દો ચાલુ રાખો ડીએનએ ટેસ્ટ માનસિક એટલે આપણે બીજો કોઈ સુધારા અત્યારે કરવા માંગતા નથી હું કહીશ તમને તો કામ ઊભું થઈ જાય ને પછી કહીશ કામ તો સુધારા થાય ને આની કરતા હવા ગણું થાય ના, દોઢ ના, ગણું થાય એવી પેટર્ન થી નથી કરું બાપ એવી પેટર્ન થી નહીં એવી પેટર્ન થી નથી કરું. ભલે 1 રૂપિયો જાય પેટીએ પડે 10 જ પડે એમાં જ કરશું અને એ આકાશી રોજી છે અમારી કોઈ કન્ડિશન નથી કન્ડિશન બસ અહીંયા આવ્યા છીએ આ સમયમાં શું કરવું પડે એ કરતા જાય તો ઈ કરવા હાટું જ તમને કહી છે પણ અમે દરેક તમે ખોટી જીદ કરો છો જીદ તમે નહીં, એક જીદ નહીં. ના, જીદ ના, જ બાપુ તમે એવી ફેરફારની વાત કરો માં ફેરફાર આગળ કઈ કરવા નથી પંચ આવશે સિનિયર પંચ બધું સ્ટેટનું સૌરાષ્ટ્રનું અને એની પાસે અમે કરાવડાવશું એમ તમે કયો એમ નથી કરવું આગળ બાપુ હો અમને અમારું કામ કરવા દો ને તમને પંચ કાલ બોલાવો નહીં લાવો હું બોલાવું તમે ના, ભાઈ, ના, પંચ તમારો એવો અધિકાર નથી પંચ બોલાવવાનો એમ એ અધિકાર અમારો છે પંચ કેમ બોલાવવું કોને બોલાવે કેને બેસાડ ભાઈ બધાય પંચ હોય. ઈ તમે એમ કહો કે હું બોલાવું ઈ પંચ એમ નો હાલે ને. પંચ તો તટસ્થ જોઈ નિર્ણાયક જોઈ નિર્ણય કરશે. અને સ્પષ્ટ વક્તા જોઈ આપણને કહીએ કે એવું પંચ જોઈ હા, હા, તમે એને એમ કહો કે આ 5 જણા જ પંચ એમ નો હાલે પંચ. એને જ બોલાવશું સમય જાવ એમ. અમને અમારું કામ છે હાલવા દો ને અત્યારે અટાણે અમે ક્યાં તમને કામ રોકવા આવ્યા છીએ અમે તો તમને આ કેવા આવ્યા છીએ કે બાપુ આ જે કાંઈ સુધારા વધારાઓ છે એ તમે કરો કરશું. એ સુધારાઓ કરો અન્યથા અમને હું કામ તમે ઓલું કરો છો એમ ના ભાઈ ના તમને કાંઈ કરતા નથી તો પણ અમારે હું આ મારી ગુરુ ગાદી નથી તો ગુરુ ગાદી છે તો મારી ગુરુ હે કહેવા મળો ને જેને બોલે છે ને. પણ એને બધાને કહી દઈએ બોલવા આપણે મળો, બોલવા મળો જેને કોને જેને- હું કહું? જેને તકલીફ હોય ત્યાં જઈને બેસી જાઓ તમે કોને તમને જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં બેસી જાઓ તમને આજ મારી પણ એ બધાને આપણે તમે આજ મારી એને સામે બધાને બેઠા તકલીફ તમારી સામે છે કે બાપુ આ બંધ કરી દઈએ જો આ જોખી જ વાત છે જેની જ છે ઈ એમ આજની તમારે સુધારા કરવા નથી તમારે સુધારા થઈ જાય. તમારે બધાને સામે મૂકી દેવા છે કે ભાઈ ના ભાઈ. તમે આ નહીં કયો તમે પણ હું કેવું ના અમે કોઈ નથી આપણે હું મારે નીતિનભાઈ ચાવડા ને વસંતભાઈ ચાવડા ને ભાઈ જગદીશભાઈ ને જઈને કેવું કે અમારે હાલવે અહીંયા બધું હાલવા ગયો તમે કઈ તમે આમાં ડગડગ કરવામાં કાંઈ વાંધો નહીં બીજો આપણે એવું વિષય કેવું એને? રાખો. બીજો વિષય રાખો અત્યારે બીજો વિષય રાખો એમ બીજો વિષય રાખો તમારી કાંઈક આપા ગીગાનું ઓલું તમારી કરો સિસ્ટમ છે ઈ બધે સિસ્ટમ નથી બાપુ મને હું આ મને ખબર છે તમે અહીંયા બેસી જતા હતા બાપુને પગ પકડીને ઈ સિસ્ટમ ની મને અરે બાપુના ના, ના, ખોળામાં યાર આ આજે- બાપુ આય નહીં બાપુ આય બેઠો જ લાંબો થઈને બેહું ભલા માણસો એની હું ક્યાં તમને ના પાડું એ તો મારો બાપ હતો હું બેહું જ ને એને જ્યાં બેહું હોય ત્યાં હું બેહું પાડવા એ પાડો રાડું નાખો. મારે કાંઈ બરાડા પાડવા નથી તમારે બરાડા પાડવીને બધું પૂરું કરાવવું છે અમારે કાંઈ કરવું નથી એમ તમારી જે સિસ્ટમ છે એમાં નાખી દ્યો. કાંઈ વાંધો નથી. હા ના, ના ભાઈ, શાંતિથી ના કરો. જે system હાલો. હોય ચાલુ કરી દેજો. કાંઈ વાંધો નહીં કરી દઈ બીજું હું વસંતભાઈને કહો એનું એ હવે એ કરી દઈ સિસ્ટમ ચાલુ તમારી ઈચ્છા છે ને એટલે હવે અમે સિસ્ટમ ચાલુ કરી દઈ હાલો બીજું હું હા ભગવાન તમારી ઈચ્છા આપ આગીગા પૂરી કરે હા તો તમારી પાસે તોપવું હોય તો ફોડો અમારી પાસે નથી તોપવું ફેરફારોની વાર છે બધી સમય આવશે તમારે એમ દર વખતે તમે ઈ સિસ્ટમ જ બનાવો મને કહો. કાંઈ વાંધો નહીં તો ભલે થઈ જાય હમણાંથી જ લાઈવ કરો. હા હા કાંઈ વાંધો એ તો થઈ જાય લાઈક બધું થઈ જાય ગીતાબેન કહેવાય શું મતલબ છે ગોવિંદાન કયો ને નીતિન કયો ને જેને ચાલુ કરી છે જેને સિસ્ટમ આખી નાખી એમ કયો ને બીજી વાત ખોટી કરી દે સમય બગાડવો આ કામ આજ હાલે છે 10 વર્ષથી ગીતાબેન તમારી પાસે અહીં શું લઈ ગઈ છે એની માલિકે મારી છે તમે જગ્યામાં એક ગીતાબેન ના પડશો પછી બે જાવ બે લોકોને કોને ના પાડશો બાપુ જો એવી બાપુ એવી વાત એવી નથી વાતમાં આપણે જવું જ નથી ક્યાંય તમારે નો જવું હોય એ વાત અલગ છે બાકી ગીતાબેનની જે વસ્તુ છે એ અલગ છે બાકીની વાત જે બૈના બધાય આવે છે એ તો રોજે રોજ દર્શન કરવા આવ્યા વ્યા ગયા વાત તો ક્યાં આવીને ઉભી રહી છે કે ભાઈ ગીતાબેન અહીંયા જે પોતાનું આધિપત્ય સ્થાપવાની વાત કરી નીકળતો એ 4 વર્ષથી આવતા હતા ને વ્યા ગયા પૂરી થઈ ગઈ હવે એની ઘેરે છે હવે એની ઘેરે છે હવે એનું આધિપત્ય કોણ નડે છે
કોને કરવું? આનું આધિપત્ય કોઈ નથી કરતું બાપુ. તમારો કોઈ દી કોઈ વિરોધ કર્યો જ નથી, તેમ પેલા સમજી લ્યો. મારો વિરોધ તમે કોણ તમે કરે છે કોણ નથી કરતું એ મને ખબર છે, મને બધી ખબર. નરેન્દ્ર બાપુ બીજી વાત જવા દો આખી. જેને પેટમાં દુખ તો એને મારી પાસે મોકલો. મોબાઈલમાં. ભાઈ ત્યાં ફોકસ કરે છે એટલે જ આપણે એમ કહી છીએ ને કે ભાઈ તમે ગીતાબેન ત્યાં ન હોય. ગીતાબેન નથી આવતા, that's all. તમે હવે ગીતાબેન મેં ઘેર જાઓ. ગીતાબેન ને જેને કીધું દુખે ઈ કે ને મારે ઓલા મહેમાન આવે હું કઈ જેને ઓલા પેસુટી દુખે ને એને ત્યાં મોકલો, અને જેને વધારે દુખે ને મારી પાસે મોકલો. that's all. જેને દુખતી હોય ને પેસુટી મારી પાસે મોકલો, એને જવાબ દે હું. અને પેસુટી ગીતાબેન દુખતી એને ત્યાં મોકલો, વાત પૂરી થઈ ગઈ. તમારું અહીંથી ક્યાંય હું લઈને વેચાવ તો કયો મને ખટારા પડી. ગીતાબેનની વાત ગીતાબેનની ઘરે, આની વાત આની કરો. કોને ક્યાં ફોકસ વાળું છે મને બધી ખબર છે. ચા કોફી પીધી ને તમે સેવક દાસ છે એ પ્રશ્ન હવે એનો લાભ ક્યારે પેલા ઘી નાખ દીવો નાખ. કોને પેસુટી ક્યાં દુખે મને ખબર છે. આ મોહન છે એટલે એવો મચૂર નથી કે અહીંથી મૂકીને ભાડવા મળી તત્તો જેમ તમે મૂકી દો ને પિક્ચર, તમે વાત પૂરી થઈ ગઈ. તમને કોણ કે પ્રેશર મારે છે? લેવો હરેશ્યાને અહીં લાવો, એને બાયડી નહીં લાવો, ચીમના નહીં લાવો, અહીં બેહાડો ભરવાને. દુખે છે જેને એને લાવો મારી પાસે, એને અહીં લાવો, તમે એને પકડી આવો, કરો ફોન એને અહીં આવી જાય ને કઈ તને ક્યાં દુખે છૂટ્યું છે. ઓલું અમરેલી ઓલો ઈચ્છા પડે એમ. વાહ રે વાહ. બધા કેમ હટી જવું હોય તો હતાધારની ભક્તિ કરો ને તમે, હા હતાધાર પૂરતું રાખો બસ. અને જેને પેટમાં દુખે છે ને લેતા આવો. જેને દુખે છે ને જે પંપ મારે છે ને લેતા આવો. મને ખબર છે ક્યાંથી પંપ આવે છે, કોણ મારે છે, કેમ મારે છે, કેવી રીતે મારે છે, અહીંથી કેમ લાગે છે, અહીં રૂબરૂ તમે કેટલા વાગે આવો છો, હું કામ આવો છો, કોણ મોકલે છે, કેવી રીતે મોકલે, બધી મને ખબર છે. આમાં ગભરાવાની કાંઈ જરૂર નથી. એટલે મને કોઈ મોકલે હું આવું છું તો મૂકી દો, કહી દો એને કોને? નીતિયાને ચમડ ગમે ને કહી દો. શું કામ? તો પછી મને પણ હું ભાઈ એમ pressure નહીં, આપાવો? તો મારી વાત સાંભળો. વાત જ આપણી સાંભળવી આપણે આપણી કોઈની. હા તમે ઈ તમારી જ વાત કરવી દુખે છે. છે એને તમારી વાત- બધાને, જેને દુખતું હોય ને એને લેતા હો. તમે એનું તમારી ઉપરાણું લ્યો. માનસિક હું તમે કોઈનું એનું કોઈનું ઉપરાણું લ્યો. ગીતાબેનનો પ્રશ્ન હોય ગીતાબેનને ઘરે તોપું ખંભે નાખીને જાઓ. જેને દુખાવો ઉપડ્યો હોય ને ગીતાબેનનો સર્વસત્તાનો ભરવસ્તા વર્ચસ્વ ત્યાં જઈને કહી દો. અહીંયા અમને શાંતિ જીવવા દો. અને કેટલા અહીંયા બે એવા છે જે એવા છે 10 વર્ષથી એને દુખાવો છે, તમને મન નથી. તમે ભજન કરો ને, હું મારું કરું, તમે તમારું કરો. હું કામ તમને દુખાવો? અમારે વધારે નથી બોલવાનું થતું. એ હરેશન લાવો એની બાયડીને કેમ આવે, ચીમનાને ક્યાંય વી આવે. એક દી તમે વલ્કુ બાપુ માં થૂકતા હતા ને કાલ વલ્કુ બાપુની વાડીએ લઈ જઈને તમે બીજબાની આપી, લાડવાની. હા હા હી કર્યું તમે, વલ્કુ બાપુની વાડીએ બેહાડ્યો, ત્યાં તમે જમવા બેઠા. એક દી તમે એની માથે થૂકતા હતા બધા. એ કેમ નથી તમને કહેતો? ભક્તિરામને પૂછો, ભક્તિરામ એ તમને કેમ નથી કહેતો ચીમનો મેં વલ્કુ બાપુને બેહાડીને હું પગ પહેર્યા છે, હું ટેસ્ટ રહેલા છે? તમને એ કેમ નથી એમ કહેતો? તમે તો છેલ્લો સ્ટેપ છો. એના પહેલા તો પાડીએ મેજબાની તમે આપો લાડવાની. ઈ કેમ નથી કહેતો? વલ્કુ બાપુની વાડીએ અરે ચીમનાની વાડીએ કુંડલા ને એને ભાવનગર થી લઈને કર્યું છે. તમે કહી દો ને એમ, અમે કહી દઉં સમય આવશે કે જાહે ક્યાં જા, કેટલાક જાહે ભાગી. અમે જવાબ દેવાના છીએ. અને કાલ પાછું આગળ બોલીએ છીએ, આવવાનું જ છે. મને ખબર છે તમે અહીંયા આવ્યા છો, એ આવવાનું છે. કાલે જ આવવાનું છે. અમે બપોર પછી બનીને તો આવે. ભલે ને આવે ને તો આમાં આપણને શું ફેર પડે? કાંઈ વાંધો નહીં. ફેર અમને આપણે આવે તો આપણને શું ફેર પડે? ચાંદલો કરવા જવું છે, વાળું વળવા જવું છે. ન પગે લાગે દર તો ઘણું બધું. અહીંયા થાકર બેઠો છે. કોને ક્યાંથી ફિલ્મ બનાવી, સિસ્ટમ થી બનાવી film. આગળ નથી વધતા એટલે એનો meaning એવો થયો કે આ લોકો કઈ કેમ નથી એને ભક્તિ કરી છે ને ના લાવો મારી પાસે. આડી હું અહીંયા જવાબ દઉં, સમાધિ સામે રાખી, પછી હું નિર્ણય કરી મારે શું કરવું. એ બધા સેવા કરી ગયા છે ને જીવરાજ બાપુની. અહીંયા બેહીને અહીંયા બેહતો જો અહીંયા. અને ઓલો આમ ઉભો દંડવત કરી જાય છે. તમને નાસિકમાં કેટલા દંડવત કર્યા છે એ મને ખબર છે. એના લાવો એ ધંધાવાળા નહીં કરે. એને કેવો ધંધો કર્યો છે ને મારી માથે ના લાવો. પછી આડી બધા દુખાવો બંધ કરી દે બધાને પેસોટીને. ગીતાબેન એને ઘેરે છે, જેને દુઃખ તો અહીંયા જાય. અહીં એની બાબુ ગીતાબેન એટલી ક્લિક બતાવે છે જે આ ઈ બોલે છે. repeat થાય છે, આગળ system થી થાય છે, એમાં તારો કોઈને વિષય આગળ કેટલું હું તે કર્યું એટલે હવે આપણે બધા આગળ દેખાડવું છે. ના ભાઈ ને ભલન દેખાડે બનાવો અલ્યા ભલા માણા, તમે આ બધું આ છે ને તમારે બધાને આ વાતું છે. આ આપા ગીગાની સમાધિ લાજે છે એટલે અમે ના, આવીએ ભાઈ, છીએ. ના, એ લાજાળો નીકર અમે છો. કઈ અમે કઈ એવા નવરા નથી. હાલો. અને એને જે એને દેખાડ્યું હોય એ દેખાડે ને કરવું હોય એ કરે. પણ તમારું શું મતલબ? એમ. સમાધિ કોણ લગાવે છે, શું થાય છે, એ બધી એમ. ખબર નરેન્દ્ર બાપુ રહેવા દો, વાત પૂરી કરી દો.
ખબર છે બન બધી ખબર છે બાપુ પણ કોણ કોણ તો સન્માન આપણી પાસે હોય તો આપણે કહી દો ને બાપુ દર વખતે કે મારી પાસે આ છે મારી પાસે આ છે તો આપણે કહી દો ને કે ભાઈ તું અહીં ખોટીનો છો ના ભાઈ આપણે ના, જવાબ હું કામ નથી એવું દેતા કાંઈ નથી દેવું ના, કોઈને. આવવા તો દ્યો. આવો અહીંયા- દેવો, જવાબ દેવો, અહીંયા તો સમય આવવા આપો. દે. આ ઈ કાંઈ કોઈ અહીં આવવાનું છે અને આપણે ના, એને ભાઈ, ના, જ્યાં કોઈને જવાબ આપણે નથી ઈ દેવો. તમને જેમાં સવાલ કરે એમાં તમે જવાબ દો ને ના ભાઈ ના અમારે એમ. પાસે એવો ટાઈમ જ નથી ભાઈ એવું એવો ટાઈમ જ નથી. આપણે સાચા હોય તો આપણે જવાબ દેવો પડે સાચા છે ઈ જવાબ દઈ દેવો સમય એમ. આવશે ત્યારે. આપણે પણ મીડિયમ ભરવા જવું જોઈએ ભાઈ, ભાઈ કોઈને કાંઈ નથી કેવું તમને તેવડ નથી હમ. હું એની તમને પૂછીને અહીં આવ્યા છીએ આપણે જવાબ કોઈ નથી દેવો જેને નવરા હોય ગયો જવાબ મળે દેવા જેની ઈચ્છા પડી જેવી ડિઝાઇન બનાવી બનાવું મોજ કરાવવા દો સમય જવાબ આપશો કોને શું કરવું ક્યાંથી શું સિસ્ટમ પાડવી છે એ બધી ખબર છે તમે અમારા વડીલ છો અમે તમને કઈ બીજાનો કઈ ભાન ભરવા ન જાય અમે ક્યાં જાય કે ફોન તો અમારી અંદરની વ્યવસ્થા માટે છે ફોનમાં જેને ને તેને અમારે એ કરવું પછી આખો દિવસ દુનિયા સામે કરી દીધું છે કરવાનું છે જેવા પહેર્યા હતા એટલા કાઢી લીધા લુગડા હવે શું છે કોને જવાબ દેવાનો છે સમાધિ લજાવે કોણ છે ઈ મને ખબર છે સમય આપશે તો થાય બધું હો. અમારે ક્યાં રોડે નથી ચડવા પવનના થોડા સીડા જે સીડા છે એ ભલે રોડમાં આપે હા ચકલી જેવું નીતિન ચાવડા તમે જોવો જ ખરા કેવા ધંધા સીડો છે શું થાય એ બધાને ખબર ય છે પાછી દાદાની સમાધિ લજવે છે ઈ મને ખબર છે કોણ લજવે છે કેટલા કેટલા ક્યાંથી શું કરે છે એ બધી ખબર છે એનો મતલબ એવો નથી કે જવાબ દેવો જ બધાને આઠમો દી નથી થતો 15 એક જ ધંધો હાલે છે બીજી ભગત નો જઈ સતાધારમાં ગીતાબેન નો જાય હવે ત્યાંથી લઈ જાવ ત્યાંથી જેમ જોતી હોય મજા જ આવે છે બધાને કરવા દો ને સમાધિ લજવે છે એને પકડી લો ગળે બે જાવ અમે બે જાવ સમય આવશે તેથી ક્યાં માય જાય ઈ અમાર બેવું નથી એટલે જ વાત છે ના ભાઈ ના પછી અમાર નથી બેવું એટલે જ અમે આ મથામણ કરીએ છીએ કાંઈ મથામણ નથી એ બધી સિસ્ટમ એ. છે મથામણ એટલે અમે સિસ્ટમ કરીએ છીએ સિસ્ટમ છે બધી રહેવા દો તમારે એટલે હું સિસ્ટમ કરું વાત છું ના કરો તમારા ઉપર અમે આક્ષેપ નથી નાખતા સિસ્ટમ થી ચાલે છે બધું મથામણ કાંઈ તમારથી ન થાય આગળ થાય કલાકમાં કરવું હોય તો પણ તમારે ના ના બધી ખબર છે તમને એમ. સિસ્ટમ ને આખી ખબર હા છે અમારે તમને એવી ખોટી તમને ફરિયાદ સિસ્ટમ કરવાની અમારે થતી જ નથી અમે અમારી હા. વ્યવસ્થામાં છીએ એમ. સત્તાધારમાં હું હાલતું તું 20 વર્ષ પહેલા એના તમે સાક્ષી છો હા ઈ તો સાક્ષી છે ઈ જ તમે સાક્ષી છો ને હા 25 વર્ષ પહેલા તમે સાક્ષી છો હા. તમે રહેવા દો દીવા સામે બેઠા હા હું દીવા સામે આ માતાજીની સામે ના આપા ગીગાની સામે હાથ લાંબો કરીને કહું છું